વડોદરામાં ઢાઢર નદી ગાંડીતુર બની છે। આજે પણ પોર ગામના લોકોની દયનીય સ્થિતિ જોવા મળી। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। પોર ચોકડી પાર વિસ્તારના જે રહીશો છે ઘરોમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ઘરોમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। ચોકડી પાર વિસ્તારના 80 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે। તો વડોદરાના પોર ગામથી આ તસવીરો આવી રહી છે, જ્યાં ગામ લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે, કારણ કે ગામમાં ઢાઢર નદીના પાણી ઘૂસી ગયા છે અને નદી ગાંડીતુર બની હોવાથી લોકો ઘરમાં જ કેદ રહેવા મજબૂર થયા છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર પણ કરાયા છે। કુલ 80 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે। તો બંને તસવીરો આપને બતાવી રહ્યા છે। આ તસવીર જુઓ, જે લોકોનું સ્થળાંતર કરાયું છે તેમને શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો છે અને તેમની તમામ જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે એ પણ એમને મદદરૂપ થઈ રહ્યા છે। સ્થાનિક વહીવટીતંત્રના લોકો અહીંયા પોરમાં ચોકડી પાર વિસ્તારના જે રહીશો છે એ ઘરોમાં ઢાઢર નદીના પાણી ફરી વળવાના કારણે 80 થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ઢાઢર નદીના પાણી પોર ગામની આસપાસ ફરી વળ્યા છે। હવે આ પાણી જ્યાં સુધી ઓસરે નહીં ત્યાં સુધી લોકો પોતાના ઘરમાં આવે એવી કોઈ શક્યતા નથી, જેના કારણે તેમણે આશ્રય સ્થાનમાં જ રહેવાનો વારો છે। આજે પણ પોર ગામના લોકોની સ્થિતિ દયનીય છે। ઘરોમાં જ વરસાદી પાણી ઘૂસેલા છે। પોર ચોકડી પાર વિસ્તારના રહીશોની આ સ્થિતિ દયનીય બની ગઈ છે। ઢાઢર નદીના પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા છે। ચોકડી પાર વિસ્તારના 80 થી વધારે લોકો છે જેમનું સ્થળાંતર કરાયું છે। વાત હવે ભરૂચની। ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબક્યો। સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું। અંકલેશ્વરમાં સતત વરસાદથી ખેતરો પાણી થઈ ગયા। અનેક ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી જોવા મળ્યું। કપાસ, શાકભાજી સહિતના ઉભા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે। સતત વરસાદને પગલે પાક પર ગંભીર અસર જોવા મળી છે। વાત હવે નવસારીની। નવસારીમાં પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે પુલ પરથી ધસમસતા વહેણમાં જોખમી સ્ટન્ટ કરતા કેટલાક તત્વો જોવા મળ્યા। આ તસવીરો જુઓ। યુવાનો ખાડીના પાણીને સ્વિમિંગ પુલ સમજીને જોખમી કૂદકા મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। એક તરફ જ્યારે તંત્ર અને રેસ્ક્યુ ટીમો રાહત બચાવના કાર્યમાં દિવસ રાત એક કરી રહી છે, ત્યારે પોતાનો જીવ જોખમમાં મૂકીને આવા પ્રાણઘાતક પ્રયોગો કરતા બેફિકર નબીરાઓને કારણે મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા ઊભી થાય છે। પૂરના પાણીમાં આવા સ્ટન્ટથી રેસ્ક્યુ ટીમોનું ભારણ વધવાની સાથે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે રાજકોટથી એક સમાચાર આવી રહ્યા છે। રાજકોટમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। પોપટપરાનું ગરનાળું સતત બીજા દિવસે બંધ કરવું પડ્યું। બેરિકેડ મૂકીને પોલીસ દ્વારા લોકોની અવરજવર બંધ કરવામાં આવી। શહેરના અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। 2 દિવસમાં શહેરમાં અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। આ વરસાદ આજે સવારથી જ વરસતા અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે પોપટપરા અંડરબ્રિજના દ્રશ્ય છે। અહીંયા અત્યારે બેરિકેડ મારીને આ જે બ્રિજ છે, અંડરબ્રિજ છે, તેમને બંધ કરી દેવામાં આવ્યો છે। ગઈકાલે પણ વરસાદ વરસતા બ્રિજ છે, અંડરબ્રિજ તેમને બંધ કરી દેવામાં આવ્યો હતો। અનેક વાહન ચાલકો છે તેમને જે રાજકોટ શહેરથી જે પોપટપરા, રેલનગર સહિતના વિસ્તારોમાં જે જવામાં અનેક તકલીફો પડી રહી છે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે બેરિકેડ મારી અને લોકોને અહીંથી વાહન ન અંદર જાય, અંદર જઈ અને કોઈ દુર્ઘટના ન સર્જાય એટલા માટે તંત્ર દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। હજારો વાહન ચાલકો છે તે દિવસ દરમિયાન અહીંથી પસાર થતા હોય છે। રાજકોટ શહેરમાં ગઈકાલે 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે આજે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ટોટલ 2 દિવસમાં 5 ઇંચ જેટલો વરસાદ જે છે વરસી ચૂક્યો છે। ત્યારે ક્યાંક અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આવી રીતે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને આ જે વિસ્તાર છે તે રાજકોટ શહેરને જે પોપટપરા તેમજ રેલનગર સહિતની અનેક સોસાયટીઓ સાથે જોડતો આ રસ્તો છે ને હાલ પાણી ભરાતાની સાથે જ આ રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। વાત હવે ચરોતર નગરી આણંદની। આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં 24 કલાકમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ હવે મેઘરાજાએ ફરીથી એન્ટ્રી કરી હોવાના અહેવાલ છે। તારાપુર મોટી ચોકડીથી બગોદરા રોડ ઉપર સાર્વત્રિક વરસાદ થયો છે। તારાપુર તાલુકાના વાળંદપુરા, ચાંગડા, કાનાવાડા, કસબારા, દુગારી, ખડા, રીંઝા, પચેગામ સહિતના જે ગામો છે ત્યાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ખેડૂતોના ડાંગરના ધરુને ભારે નુકસાન પહોંચ્યું છે। તો વાવ થરાદની વાત કરીએ। વાવ થરાદમાં પણ વરસાદી માહોલ બરાબર છવાયો છે। દિયોદર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો।
ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત થયેલું જોવા મળ્યું. દિયોદરના લુંદ્રા, નવારૈયા, કોટડા સહિતના ગામોમાં વરસાદ થયો. દિયોદર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ. દિયોદર પંથકમાં સતત વરસાદી ઝાપટા ચાલુ જ છે. તો માઉન્ટ આબુથી પણ એક તસવીર આવી રહી છે, જ્યાં મોસમે અચાનક મિજાજ બદલ્યો અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. આ તસવીરો જુઓ, કેટલા મનમોહક દ્રશ્યો છે. માઉન્ટ આબુથી આવી રહ્યા છે આ દ્રશ્યો, જ્યાં પર્વતોને અડીને સરકતા વાદળોના આ મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આ અલૌકિક સૌંદર્યને માણવા પ્રવાસીઓનું ભારે ઘોડાપૂર માઉન્ટ આબુમાં ઉમટી પડ્યું છે. તો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસેલા અવિરત ધોધમાર વરસાદને કારણે કીમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા ઓલપાડ તાલુકાના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા. કીમ નદીના પૂરના પાણી જૂના હળપતિવાસ અને નવા હળપતિવાસમાં ઘૂસી જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જોકે હાલ નદીનું પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે, જેથી જનજીવન ફરીથી પાટા પર આવવા લાગ્યું છે. આ દરમિયાન પૂરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે તે માટે જિલ્લા પોલીસ હરકતમાં આવી. બોલાવ ગામમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકની ટીમે અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ અને પીવાના પાણીનું વિતરણ કરી જરૂરી સહાય પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગોલાવ ગામ છે, કીમ પોલીસ સ્ટેશન અંતર્ગતમાં આવે છે અને ઓલપાડ તાલુકાનું ગામ છે. ત્યાં કેટલાક 100 ઘર જે છે એ ઇફેક્ટેડ છે. ત્યાં એ લોકોને આજે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ફૂડ પેકેટનું અને ખીચડીનું વિતરણ કરવામાં આવી રહેલું છે. સાથે સાથે પાણી અને બિસ્કિટ વગેરે બાળકોને અને જે કંઈ જરૂરિયાતમંદો છે કે જે લોકોને ખાવાની વ્યવસ્થા નથી થઈ અને એ લોકો છે એમને આઈડેન્ટિફાય કરીને સરપંચને સાથે રાખીને આજરોજ પ્રશાસન અને પોલીસ દ્વારા એ લોકોને ફૂડ વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાટણના નિર્માણનગર રોડ પર છેલ્લા 10 વર્ષથી ઉભરાતી ગટર અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સામાન્ય વરસાદમાં પણ 15થી વધુ સોસાયટીઓનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિક ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સ્થળ પર પહોંચી પોતાના અંગત ખર્ચે જેસીબી, રોડ રોલર અને ટ્રકો મારફતે રોડમેટ નાખી કામચલાઉ રસ્તો તૈયાર કરાવ્યો હતો. સાથે જ તેમણે પાલિકા તંત્ર અને જીયુડીસીને આગામી 10 દિવસમાં કાયમી ઉકેલ લાવવાની ચેતવણી આપી. આ દરમિયાન ભાજપના સ્થાનિક કોર્પોરેટર ડોક્ટર મનોજભાઈ ઠાકોર પણ સ્થળ પર પહોંચ્યા અને સમસ્યા વર્ષોથી હોવાની સ્વીકૃતિ આપી હતી. પાટણમાં ગઈકાલે બપોરે જે રીતના 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ને ત્યારબાદ પાટણના અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાઈ ગયા હતા. મારી પાછળના આપ દ્રશ્યો બતાવીશ કે જે નિર્મળનગર છે, પાટણના આ નિર્મળનગર વિસ્તારનો રોડ છે કે જ્યાં આગળ 15 જેટલી સોસાયટીઓ આવી છે અને તમામ સોસાયટીઓના અંદર જવાનો આ મુખ્ય રોડ છે જે અત્યારે બંધ થઈ ગયો છે. ખૂબ જ નીચાણમાં આ રોડ હોવાના કારણે અહીંયાથી લોકોને અવર જવર કરવું ખૂબ જ મુશ્કેલી થાય છે. સ્વાભાવિક રીતે જે સ્કૂલે જતા બાળકો હોય છે તેમજ નોકરી ધંધે જતા લોકો અહીંયાથી અવર જવર કરી શકતા નથી. અંતે ના છૂટકે આજે વહેલી સવારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આ વિસ્તારમાં આવ્યા હતા, તમામ લોકોની વાત સાંભળી હતી અને જે રીતના અત્યારે તેમને માત્ર કામ ચલાવ પૂરતો પોતાના ખર્ચે રોડ અહીંયાના સ્થાનિક લોકોને બની રહે તે માટેની તમામ સામગ્રીઓ લઈ આપી છે. જે રીતના અત્યારે દ્રશ્યોમાં કિરીટ પટેલ પણ દેખાઈ આવે છે કે તે તેમની અત્યારે ટીમ લઈને અહીંયા સ્થાનિક લોકોને મદદ માટે આવી ગયા છે. સોસાયટીના રહીશો છે તે તમામ રહીશોને લઈને જે પાટણ નગરપાલિકા તંત્ર તેમજ જીયુડીસી ખાતે ધરણા પર બેસે ને જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તે લોકો અનશન પર બેસશે. જસવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ.